વર્ષોની પરંપરા મુજબ ધોરાજી વિસ્તારના કિન્નરો દ્વારા દરગાહ ઉપર ચાદર ચડાવવામાં આવી હતી। ધોરાજી શહેરમાં પોસ્ટ ઓફિસ નજીક આવેલ તકિયા વિસ્તારમાં આવેલ જૂના કબ્રસ્તાન પાસે પવિત્ર જલાલ શાહ પીરની દરગાહ ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં રહેતા કિન્નરો દ્વારા નિયાઝ શરીફ અને ચાદર ચડાવીને પોતાની આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી। 700 વર્ષ જૂના કબ્રસ્તાન ખાતે આવેલી દરગાહમાં વાજતે ગાજતે ચાદર ચડાવી સર્વ સમાજ માટે નિયાઝ શરીફ યોજી સમગ્ર માનવજાતના કલ્યાણની કામના કિન્નરો દ્વારા કરવામાં આવી હતી। અમે દર વર્ષે ધોરાજીમાં દાદાની ન્યાજ ઉજવીએ છીએ। અમે ધોરાજી ઉપલેટાના પાવૈયા અને કિન્નર અમને ધોરાજી ઉપલેટા વાળા બક્ષિસ આપે છે, એમાંથી બધું કરીએ છીએ। પણ ફાળો ઉઘરાવી છે દિવાળી ઉપર અને હોળી ઉપર દુકાને માગવા જાય છે। વરમાં 2 વાર સાતમ આઠમનો તહેવાર માગવા નથી આવતા। અમને જો પબ્લિક ચાહે છે, અમે પબ્લિકને ચાહીએ છીએ અને પબ્લિક હાટુ દુઆ કરીએ છીએ અને અમે દાદા ચડાવે છે। બોલો જલજલા શાહ પીરની જય। આ છે જગ્યા છે 700 વર્ષ પહેલાની। અમને 5 વર્ષ પહેલા ખબર પડી છે, એટલે 5 વર્ષ પાછળથી અમે આ ઉજવણી કરીએ છીએ દાદાની। આ જૂનું કબ્રસ્તાન તકિયામાં ત્યાં અમે દરગાહ બાંધી છે। જય જલાલ શાહ પીરની અમે દરગાહ બાંધી છે અને જૂના તકિયામાં અહીંથી અમે સીધા તકિયામાં જાશું। અત્યારે અમે ન્યાજ કરવા જાય છીએ, દાદાની ચાદર ચડાવવાની ન્યાજ કરાવવા જાય છીએ। અમે ધોરાજી ઉપલેટાના કિન્નર રહેવાસી ધોરાજી ઉપલેટા અને બોલો જલજલા શાહ પીરની જય।